જય દ્વારકાધીશ મિત્રો. દ્વારકા ટુડે ફેસબુક લાઈવથી હું બુધાબા ભાટી. તમને એમ થતું હશે કે આજે અત્યારે આ દ્વારકા ટુડે લાઈવનું કારણ શું? તો એના વિશે પણ હું તમને કહું. અત્યારે તમે જોઈ રહ્યા છો માં ગોમતી મૈયા, દ્વારકાનું પવિત્ર ગોમતીના જળ. આપણે આગળ વાત કરીએ તે પહેલાં તમને થોડા માતાજીના દ્રશ્યો બતાવી દઉં. ઘણી બધી આપણે સારી એવી વાત કરશું કે આપણે અત્યારે આજે અહીંયા દ્વારકા આવી અને ગોમતી કિનારે શું કામ લાઈવ થયા છીએ. આમ તો દેવભૂમિ દ્વારકા અને દેવભૂમિ દ્વારકા એટલે આખો જિલ્લો, અને ત્યાર પછી સૌરાષ્ટ્ર એટલે સંતોની ભૂમિ, શૂરવીરોની ભૂમિ, દેવોની ભૂમિ એટલે જ દેવભૂમિ. ધાર્મિક મહત્વ, ભક્તિ અને દયાભાવ, કરુણા, આ બધું જેને કહેવાય ને ઠાંસીને ભરેલું છે અહીંના લોકોમાં. સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે આખા વર્ષમાં 12 મહિના આવે. કારતક મહિનાથી આપણા વર્ષની શરૂઆત થાય. નવું વર્ષ, ભાઈબીજ, પછી માગસર મહિનો એટલે દ્વારકાધીશનો મહિનો, પોષ મહિનો, પછી મહા મહિનામાં લગ્નગાળા હોય, નવરાત્રિ હોય. વર્ષમાં 4 નવરાત્રિ આવે એટલે મહા મહિનાથી શરૂઆત થઈ જાય. પછી અષાઢમાં નવરાત્રિ આવશે, પછી આસોમાં આવશે, પછી ચૈત્ર નવરાત્રિ જે હમણાં પૂરી થઈ. એટલે આપણા ઋષિ મુનિઓ, આપણા પૂર્વજો આપણે આખું એવી સંસ્કૃતિ અને પરંપરાની ધરોહર દઈ ગયા છે કે આપણે ક્યારેય પણ સમયનો ફાજલ ઉપયોગ ન કરીએ, અથવા સમય આપણો ફાજલ ન રહે, અને 365 દિવસ આપણે કંઈક ને કંઈક એવી પ્રવૃત્તિમય રહીએ જેથી કરીને આપણે જે સમય હોય એમાં ખોટા વિચાર ના આવે, ખોટી પ્રવૃત્તિ ન થાય, અને આપણે પાપાચારમાંથી, અન્યાયમાંથી, ભ્રષ્ટાચારમાંથી બચતા રહીએ. તમે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હશો, વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજ છે, કરોડો એના ફેન્સ છે, અને અહીંયા લાખોની સંખ્યામાં એ પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે, એને જોવા માટે સવારે 3 વાગ્યાથી વૃંદાવનની ગલીઓમાં લોકો ફૂલ લઈને બેસી જાય છે. એ પણ એક સાધારણ મનુષ્ય છે, પરંતુ આ સ્ટેજ ઉપર પહોંચવું કે માત્ર ને માત્ર એના દર્શન કરવા. હમણાં થોડા સમય પહેલાં એવો પહેલો બનાવ હતો કે ભારતના રાષ્ટ્રપતિ, જે સંવિધાનિક બહુ મોટું પ્રથમ નંબરનું પદ કહેવાય, એ મહામહિમ દ્રૌપદી મુર્મુ, એ રાષ્ટ્રપતિ પોતે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા ગયા હતા. એટલે એનો મતલબ એવો છે કે આપણી જે સંસ્કૃતિ, પરંપરા અને સનાતન ધર્મની અંદર જે કાંઈ બાબતો અને જે કાંઈ અનુકરણીય વાતો છે, અને એવડું મોટું વિશ્લેષણ છે, એવડી મોટી એની વ્યાખ્યા છે, એનું વિસ્તરણ અવળું છે કે મનુષ્ય જીવન એક જિંદગી 100 વર્ષની કે 80 વર્ષની એ જાણવા માટે ટૂંકી પડે. 4 વેદ, 18 પુરાણ, 14 વિદ્યા, 33 કોટી દેવતાઓ, 64 યોગીની, બ્રહ્મા વિષ્ણુ મહેશ. પછી તમે આમ અંદર જાઓ એટલે જેમ જેમ તમે 18 પુરાણ, સ્કંદ પુરાણ, વરાહ પુરાણ, એટલે ભવિષ્ય પુરાણ, અદ્ભુત પુરાણ, એવા 18 પુરાણ છે. અમે એક પુરાણ કદાચ આપણે વાંચવાનું ચાલુ કરીએ તો 6 મહિના લાગી જાય, ને એને સમજવામાં આપણી જિંદગી ટૂંકી પડે.
એવી આપણી અદ્ભુત ભવ્ય દિવ્ય આપણી હિન્દુ સંસ્કૃતિને સનાતન ધર્મ છે. વાત ટૂંકામું તમને કંટાળો આવશે. તો આજે આપણે લાઈવ થયા છીએ એના માટે કે અત્યારના જે 15 દિવસ હવે આજથી શરૂઆત થઈ છે. ચૈત્ર નવરાત્ર 9 દિવસ પૂરા થઈ ગયા પછી રામનવમી આપણે બહુ સરસ રીતે ઉજવી અને ત્યાર પછી પૂનમના દિવસે હનુમાન જયંતિ હતી. એટલે હનુમાન જયંતિની ભાવ ભેર ઉજવણી ગઈકાલે થઈ ગઈ. પરમ દિવસે ના ગઈકાલે હનુમાન જયંતિ આપણે 2 તારીખે ઉજવી ગયા. આજે 3 તારીખ અને ચૈત્ર વદ એકમ. હવે શુદ્ધ અને વદ મહિનામાં 15 દિવસ પહેલાં શુદ્ધ આવે, ચંદ્રનો ઉદય થતો હોય, પૂનમ આવે એટલે પછી ચંદ્ર ધીરે ધીરે ક્ષીણ થતો જાય. એટલે પહેલાં પ્રથમ 15 દિવસ હોય એ શુદ્ધ અને બાકીના 15 દિવસ વદ. અને આ 15 દિવસ છે એ ચૈત્ર માસના જે 15 દિવસ છે એને 365 દિવસમાં એને પિતૃદેવોના દિવસો કહેવામાં આવ્યા છે. એટલે આજથી જે ચૈત્ર માસના જે 15 દિવસ છે પછી એવું પણ છે કે ભાદ્રપદ એટલે કે આપણે 16 શ્રાદ્ધ આવે છે ભાદરવા મહિના, એ પણ પિતૃના દિવસો છે. આ ઉપરાંત કારતક મહિનામાં પણ ઘણા છેલ્લા 15 દિવસ હોય એમાં પિતૃ કાર્ય કરે છે. પરંતુ ચૈત્ર માસની અંદર જે 15 દિવસ હોય છે એમાં કરેલા સત્કાર્યો એ આપણા પૂર્વજોના આત્માને શાંતિ આપે છે. એનો પૂર્વજોનો અથવા જે કાંઈ આપણી વચ્ચે હવે નથી આત્માઓ, આપણા પૂર્વજો, આપણા મા બાપ હોય, દાદા દાદી હોય, નાના નાની હોય, એના દાદા દાદી હોય, એ જે કોઈ એ કઈ પરિસ્થિતિની અંદર જેણે શરીરમાંથી જીવ છૂટ્યો હોય અને એને જે કાંઈ તકલીફો પડી રહી હોય અત્યારે, આ બધી વાતો છે જે આપણે સાધુ સંતો, મહંતો, બ્રાહ્મણો અને આપણા જે ધાર્મિક ગ્રંથો છે એના ઉપર આપણે સાંભળેલી છે અને એ આપણે અત્યારે વાતો કરીએ છીએ. અને એના બધાના પ્રમાણ છે કે દેવ અને પિતૃદેવ, આપણા જે દેવો છે એને અને પિતૃદેવ એ બે સંતુષ્ટ હોય, એ બેનો રાજીપો હોય ને તો જિંદગીમાં ક્યારેય કોઈ કઠણાઈ આવતી નથી. અને એનું ઉત્તમ ઉદાહરણ છે કે અત્યારે આખા વિશ્વની અંદર પહેલાં કોરોના આવ્યા, પછી અત્યારે જો હમણાં ઇન્ડોનેશિયામાં સુનામી આવી, તમે સોશિયલ મીડિયામાં ટીવીમાં તમે દ્રશ્યો જો ચીચિયારીઓ ફૂટે, એકી સાથે હજારો માણસોના મૃત્યુ થાય. કેવી કરુણા આજે ભારતની અંદર ને ખાસ કરીને જે લોકો આપણી સંસ્કૃતિને વરેલા છે, ધર્મને વરેલા છે, ભક્તિને વરેલા છે ને ક્યાંક ને ક્યાંક પરમાત્માનું શરણું લીધું છે. પરમાત્માના સ્વરૂપ અનેક છે. પરમાત્મા એટલે આપણે ગીતામાં કીધું છે ને, કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા એમ કહે છે કે ભાઈ હું ઈશ્વર છું અને મારો કોઈ રૂપ નથી, મારો કોઈ રંગ નથી, હું પાણીથી ભીંજાતો નથી, વાયુ મને અસર નથી કરતી, અગ્નિ મને અસર નથી કરતી, મારો કોઈ આમ આકાર છે ને આમ નિરાકાર છે. એટલે એવા પરમાત્માના શરણે હોઈએ અને એના પરમાત્માના જે રૂપ છે, પરમાત્માના જે અંશો છે, એટલે આપણા બધાએ જે તમે માનતા હો એ દેવી દેવસ્થાન તમે જેને માનતા હો એ બધા અત્યારે આપણા દ્વારકાધીશના ચરણોમાં છીએ, મા ગોમતીના ચરણોમાં છીએ. આવી વાત કરવાની મને આનંદ આવે છે. તમને આનંદ આવતો હોય તો કોમેન્ટ કરજો, હું તમારી સાથે વાત પણ કરીશ. અને જ્યારે જે સમય હોય ને એ સમયની વાત કરવી ને તો આપણે મજા આવે. નવરાત્રિમાં જ ગરબા લેવાય, નવરાત્રિમાં જ રાસોત્સવ હોય. પછી તમે નવરાત્રિ પૂરી થઈ જાય ને પછી નવરાત્રિ પછીના દિવસોમાં તમે રાસ ગરબાની હરીફાઈ રાખો, તેમાં ઠીક છે બધા આવે, પણ એ જે આનંદ આવે ને એ આનંદ ના આવે. અત્યારે પિતૃદેવોના દિવસો બેસી ગયા છે, આજે પહેલો દિવસ છે એટલે ચૈત્ર વદ એની અંદર. એટલે આની અંદર કોઈ કાંઈ એવું કોઈ નથી કીધું કે તમે આમ કરો કે તેમ કરો. ઠીક છે, શ્રાદ્ધ હોય ત્યારે આપણે પિતૃઓના શ્રાદ્ધ નાખવાનો, કાગવાસ નાખવાનો, પણ આ ચૈત્ર મહિનાની વાત આપણે કરીએ ને તો આની અંદર જે કંઈ તમે પિતૃદેવો માટે, આપણા જે કોઈ આ દુનિયામાં નથી એવા આત્માઓ માટે આપણે જે કાંઈ કરીએ. મેં હમણાં જો અહીંયા ઘણા બધા લોકો ગોમતી કિનારે તમને બતાવીશ કે દરરોજ અહીંયા લોટની ગોળીઓ નાખવા આવે છે, લોટ નાખે છે માછલીઓને. મેં પણ હમણાં આવીને પહેલે અડધી કલાક કામ એ કર્યું, કારણ કે શરૂઆત તો મારાથી, હું તમને કહું પછી શરૂઆત તો મારાથી કરવી પડે. એટલે ચૈત્ર મહિનાની અંદર તમારાથી કાંઈ ન થાય તો કમસે કમ ચૈત્ર મહિનો એટલે ઠીક છે અત્યારે વરસાદી વાતાવરણ છે, નહીંતર ફૂલ તડકો હોય અને હવે તડકો નીકળશે જ 1-2 દિવસમાં ખૂબ.
એટલે તડકો પડશે. ચૈત્ર મહિનામાં તડકોની શરૂઆત થઈ જાય વધારે, પછી ચૈત્ર પછી વૈશાખ જેઠ એમ તડકો રહીએ. તો કમસે કમ આ ચૈત્ર મહિનામાં આ 15 દિવસમાં એવી શરૂઆત કરજો કે આ તડકાની અંદર, આ ઉનાળાની અંદર જે પશુ પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એને કાંઈક ને કાંઈક આપણે એને ખાવાનું પીવાનો ટેકો મળે. આપણાથી કાંઈ નહીં થતું, આપણા ઘરની અંદર લોટ હોય, ખાંડ હોય, રવો હોય, આવું અનાજના જે કાંઈ શિંગદાણા હોય એનો ભૂકો કરી અને કમસે કમ તમારી આસપાસ, તમારી આજુબાજુ કે જ્યાં માનવના પગ ન પડતા હોય, જ્યાં માનવ અવરો જવરો ન હોય, એવો જંગલ વિસ્તાર હોય, બગીચા હોય કે એના થડમાં જે મોટા વૃક્ષો હોય અહીંયા પાણી ન દેવાતું હોય રેગ્યુલર, એટલે એના થડમાં ઘણી બધી કીડી મકોડા જીવજંતુ હોય. તો અહીંયા તમે આ વસ્તુનું તમે એક વાટકી, ખાલી એને આપણે કીડિયારું કહીએ, એક વાટકી છે ને તમે નાખ્યા હોય એની અંદર હજારો જીવો એને આરોગશે. અને એને મળતું ન હોય અને આવું બધું એને વસ્તુ મળે અને એની જેમ આપણામાં જીવ છે એમાં જીવ છે, આપણામાં પરમાત્માનો, આપણામાં આત્મા છે એમનામાં આત્મા છે. એટલે એ ક્યાંક ને ક્યાંક એનો જે રાજીપો હશે ને, એની જે ખુશી હશે ને, એ ખુશીના તરંગો છે ને એ તમારા જીવનના દુઃખો હરી લેશે. એટલે ચૈત્ર મહિનાની અંદર કીડિયારું પૂરવું. ત્યાર પછી તમારા ઘરની આસપાસ ક્યાંક મંદિર હોય અથવા આપણું ઘરનું મોટું ફર્યું હોય ને એમાં મોટા કોઈ વૃક્ષ હોય અથવા છાપરું હોય, તો કમસે કમ 1 કે 2 એવા પાત્રો પાણીના કે જેમાં આપણે 24 કલાકમાં એકવાર પાણી બદલી કરી શકીએ. તો એની અંદર જે પક્ષીઓ હશે એ પક્ષીઓ આવી અને એની અંદર પાણી પીશે. પછી તમારાથી ચણની વ્યવસ્થા થાય તો કોઈ એવું પ્લાસ્ટિકની ડોલ આવે છે કે પ્લાસ્ટિકના ઓલા છાલિયા આવે છે, એની અંદર તમે તાણિયા બાંધી અને એ પણ તમે ટીંગાડી શકો. પણ આમાં ધ્યાન એ રાખવું પડે. ઘણીવાર આપણે એવી જગ્યાએ આ ખાવાનું ને પાણીને એવું રાખીએ કે ત્યાં બિલાડીનો અવરો જવરો થાય અને આપણે જે વસ્તુ એના ભોજન માટે રાખી હોય ને એ દરમિયાન બિલાડી એને ભોજન બનાવી જાય. પ્રાણી આવા જે કાંઈ પક્ષીઓ આવતા હોય ને, એટલે એ પણ આપણે ધ્યાન રાખવી પડે. પછી કીડિયારો પૂરવામાં એ ધ્યાન રાખવી પડે કે આપણો માનવનો અવરો જવરો ન હોય એટલે અહીંયા કીડી નીચે, પગ નીચે કીડી ના આવે. તો આ ઉપરાંત જે રોડની આસપાસ, મંદિરની આસપાસ જ્યાં કોઈ ભિક્ષુક હોય જેને 2 ટકનું ભોજન ન મળતું હોય એને 1 ટક ભોજન કરાવજો. કૂતરાને આપણે બિસ્કિટ નાખીએ. ઠીક છે, શહેરમાં કૂતરા હોય એને તો મળતું હોય ખાવાનું, પણ આપણે જ્યારે રોડ ઉપર નીકળતા હોય બારે ત્યારે રોડની આસપાસ જે કૂતરા હોય, તમારા 4 વ્હીલની અંદર કે તમારા સ્કૂટરની અંદર 25-50 રૂપિયાના બિસ્કિટના પેકેટ રાખવા કે જ્યાં કૂતરા આપણે લાગે. એમાંય જો વિયાણેલી કૂતરી હોય, નાના નાના ગલુડિયા હોય, એને તમે આવી બિસ્કિટ નાખો અથવા ખાવાની કોઈ પણ વસ્તુ, ઘરેથી નીકળો ત્યારે તમે રોટલી છે, ભાખરી છે, એવી વસ્તુ, તેલનું પ્રમાણ ઓછું હોય એવી વસ્તુ આપણે આવા પ્રાણીઓને નાખીએ તો ખૂબ ભગવાન રાજી થાય છે. હવે શું કામ કરવાનું, આમ કરવાથી શું થાય એ વાત ઉપર આપણે આવીએ તો 84 લાખ યોની છે, એમાં એક યોની મનુષ્યની છે. બાકીના જે યોની છે એ માત્ર ને માત્ર જન્મે છે ત્યાર પછી એ ભોજન લે છે, પાણી પીએ છે, પ્રજનન કરે છે, એનો વંશ આગળ વધારે છે અને મૃત્યુ પામે છે. એની આયુષ્ય 1 કલાકથી કરી અને 25-50 વર્ષ હોય અલગ અલગ પ્રાણીઓની. નાના જીવજંતુઓ જન્મીને તરત મરી જતા હોય છે. આપણે વરસાદમાં ઘણા બધા જીવડા નીકળે છે, સાંજના મરેલા હોય, એટલે 84 લાખમાંથી 1 યોની એની પૂરી થઈ. તો આ જે કાંઈ છે, બળદ છે, ઘોડા છે, ગધેડા છે, ભૂંડ છે કે કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ પક્ષુ છે, એ ક્યાંય કમાવા નથી જતા, એ ક્યાંય ધંધો નથી કરતા, એ ક્યાંય પોતાના પેટ ભરવા માટે થઈ અને ક્યાંય સંગ્રહ નથી કરતા. કારણ કે એ 84 લાખ યોનીમાં મનુષ્ય સિવાયના તમામ પ્રાણીઓને એવો વિશ્વાસ છે કે જેણે આ જગતમાં અમને જન્મ આપ્યો છે, આ જગતમાં અમને અવતરણ આપ્યું છે, એ અમને 2 ભોજન આપશે, એ અમને પાણી આપશે. તમે જોયું હશે, તમે નીરણ નાખો ગાયોને ગમે એટલી અથવા કૂતરાને ગમે એટલી રોટલી નાખો, પણ એ એને ખાઈ લેશે એટલે અહીંયાથી એ ભોજન મૂકીને ચાલતા થઈ જશે. એ ક્યાંય સથો નથી, એ ક્યાંય જથ્થો નથી કરતા, સથો નથી કરતા, એ ક્યાંય જમા નથી કરતા અને બીજા દિવસનું એ વિચારતા નથી, બીજી ઘડીનું વિચારતા નથી. અને આ બધું વિચારવા માટે એક જ પ્રાણી છે, મનુષ્ય, કે જે કાલનું એ વિચારે છે ને મહિના પછીનું વિચારે છે ને વર્ષો પછીનું વિચારે છે, પોતાનું વિચારે છે ને પોતાની પ્રજાનું એ વિચારે છે.
અને પોતાની કેપેસિટી કરતાં અનેક ગણું કમાવા પાછળ અનેક પ્રકારના પાપાચાર ક્યાંક ને ક્યાંક થઈ જતા હોય મનુષ્યથી, મારાથી ને તમારાથી થઈ જતા હોય. આપણે ભવિષ્યની ચિંતા હોય, આપણા પરિવારની ચિંતા હોય, પરંતુ પરમેશ્વરથી મોટું કોઈ છે નહીં. એણે ધારેલું છે ને એ જ થાય છે, માણસનું ધારેલું થતું નથી. એનું ઉત્તમ ઉદાહરણ, વાત અધૂરી હતી, હું પૂરી કરું કે અત્યારે છેલ્લા 1.5-2 વર્ષથી રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ હાલે છે, પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે, હજી એનો અંત નથી આવ્યો. એ દરમિયાન ઇઝરાયલ અને અમેરિકા ઈરાન ઉપર હુમલો કર્યો અને ત્યાર પછી એ આડકતરી રીતે એની અંદર 15-20 બીજા મિડલ ઇસ્ટના દેશો આવી ગયા કે ત્યાં પણ ઈરાને હુમલો કર્યો કે જ્યાં અમેરિકાના મિલિટરી બેઝ હતા. હવે તમે વિચાર કરો, ઠીક છે, એનો ટ્રમ્પનો ઈગો હોય કે ઈરાનની પોતાની આચારસંહિતા હોય કે પોતાનું જે કાંઈ ધર્મની રીતે જે કાંઈ હોય, એમાં આપણે ઊંડું નથી ઉતરવું. પણ મેન વાત એ છે કે એની અંદર તમે વિચાર કરો કે બિલ્ડિંગમાં નાના નાના બાળકો તો એના ઉપર હુમલો થયો. એમાં ઘણા બધા આપણે પાકા રિપોર્ટ નથી મળતા, સમાચારમાં તો બહુ તારવીને, હું પોતે પત્રકાર છું, મને ખબર છે, તારવીને જે સરકાર રિલે કરે સમાચાર આવે, પણ હજારો લોકોના મૃત્યુ થયા છે. તમે સોશિયલ મીડિયામાં જોતા હશો, દુબઈની અંદર કે બીજા દેશોની અંદર કરોડોપતિ માણસો, અરબોપતિ માણસો, જેના રાજમહેલ હોય, જેના સોનાના બાથરૂમ છે, એ અત્યારે જીવન માટે તરસે છે કે ક્યારે અમે ઉપરવાળાના મહેમાન થઈ જશું, નક્કી નથી. તો મિત્રો, ઘણી વખત જ્યારે આવો સમય આવે ને કે જ્યાં પૈસા કામ ના આવે, જ્યાં ધન દોલત કામ ના આવે, જ્યારે સંપત્તિ કામ ના આવે, જ્યાં લાગવગ કામ ના આવે, જ્યાં સત્તા કામ ના આવે, ત્યારે માત્ર ને માત્ર ઈશ્વર કામ આવે છે, ઈશ્વરના કરેલા કાર્યો કામ આવે છે. અને ત્યારે માણસ સાચા હૃદયથી ઈશ્વરને જ્યારે ભજે છે ને ત્યારે ઈશ્વર એને રસ્તો બતાવે છે. પરંતુ કમસે કમ એવા કર્મો કરેલા હોવા જોઈએ. લક્ષ્મી ઘણા પ્રકારની છે. જ્યારે સારી લક્ષ્મી આવે છે તો સદબુદ્ધિ આપે છે, અને સદબુદ્ધિ જ્યારે મનુષ્યમાં આવે છે તો મનુષ્ય દુનિયામાં સત્કર્મો કરે છે, અન્ન ક્ષેત્રો ખોલે છે, વૃદ્ધાશ્રમ ખોલે છે, પ્રાણીઓ પશુઓને ખાવાનું આપે છે, શિક્ષણ, ગરીબ માણસોના છોકરાઓને શિક્ષણના સાધનો આપે છે, શિક્ષણની ફી ભરે છે. અને ગરીબની આંતરડી જ્યારે ઠરે છે ને, અને કોઈ ગરીબ અંદરથી જ્યારે દુઆઓ આપે છે ને, એનાથી જે પોઝિટિવ તરંગો છૂટે છે ને, તમારા ગમે એટલા પાપ કર્મો એ ધોવાઈ જાય છે. એટલે આ ચૈત્ર મહિનાની અંદર ખાસ, એટલે કહેવાનો મતલબ એ છે કે જે વિદેશની અંદર આ પરિસ્થિતિ છે કે જે ધન અને દોલત માટે, પદ અને પ્રતિષ્ઠા માટે જે દોડે છે, જે પોતાની જિંદગી ગુમાવી નાખે છે, જે 24 કલાક પોતાને એમાં જ નાખે છે. આજે તમે વિચાર કરો કે યુએસએનો પ્રેસિડેન્ટ મિસ્ટર ટ્રમ્પ અત્યારે કેવા ગાંડા વેડા કરે છે, શેના માટે કરે છે, શું કામ આવશે એને? જ્યારે એનો અંત આવી જશે ત્યારે તો એનું શરીર અહીંયા પડ્યું રહેશે. શું જવાબ આપશે પરમાત્માને કે શું કર્યું? હજારો લોકોના મૃત્યુનું કારણ, અને અત્યારે લગભગ 50થી 100 દેશમાં અત્યારે જે રીતે તેલની, ઈંધણની, ગેસની જે તંગી થઈ છે, એના હિસાબે મોંઘવારી વધી છે. તમે વિચાર કરો, આડકતરી રીતે લાખો નહીં પણ કરોડો માણસોને, આ એક માણસના ખોટા નિર્ણયથી લાખો માણસોની જિંદગી ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો અત્યારે આપણે જે કંઈ વાત કરવાની મારે છે, ગોમતીના દર્શન કરતાં કરતાં, કે પરમાત્માએ જો તમને આપેલું હોય 2 પૈસા, અને જ્યારે તમે એમ થાય કે આ ચૈત્ર માસ છે, આપણા દાદા હોય, એના પિતાજી હોય, આપણા કુટુંબ પરિવારની અંદર કોઈ પણ એવા લોકો કે જે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હોય, તો તમને કે મને કોઈ પ્રોબ્લેમ હશે ને તો આપણે આપણા સગાને, આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણા 4 મિત્રોને કહેશું કે ભાઈ આ મને અત્યારે પૈસાની તકલીફ છે, અથવા મારે આ કામ મારું નથી થતું. કારણ કે આપણી પાસે શરીર છે, શરીર બોલે છે, શરીર વિચારે છે, શરીર સંબંધો જાળવે છે, પણ જે શરીર છૂટીને જ્યારે જીવાત્મા જાય છે ને, ત્યારે એ એકલો હોય છે, એની સાથે કોઈ નથી હોતું. અને એવા જો એણે કર્મો કરેલા હોય ને તો પરમાત્મા સાથે તાદાત્મ્ય કરી શકે, પરમાત્મા સાથે વાત કરી શકે. બાકી પછી ફિર પછતાવત ક્યાં હોવત હે જબ ચીડિયા ચૂક ગઈ ખેત. આ મનુષ્ય દેહ જ્યારે ભગવાને આપણે આપેલો છે ને, તો બધાય જન્મ દિવસ ઉજવે, બધા રાજી થાય. આ છોકરાનો 5મો જન્મ દિવસ છે, અથવા આ ભાઈનો
22મો જન્મદિવસ છે, 23 વર્ષનો થયો કે 22 વર્ષનો થયો, ત્યારે પરમાત્મા ભગવાન કે જે તમે માનતા હો એ કદાચ હસતા હશે કે આ મૂર્ખ માણસ, મૂર્ખ મનુષ્ય, એને મેં અમૂલ જીવન આપ્યું છે. અત્યારે ખુશીમાં 22 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ વિતાવી ગયા છે, પણ હવે પછી કેટલા ક્ષણ છે, કેટલી કલાક છે, કેટલા દિવસો છે, કેટલા વર્ષ છે, એ એને ખબર નથી. ખરેખર તો આપણે જન્મદિવસમાં હવે બાકી આપણી પાસે શું છે, એટલે ચેતવા માટે છે કે હવે પછી શું એમ. આ કાલ તો કોઈ જોઈ નથી. અત્યાર સુધી આપણે કેવા કર્મો કર્યા છે એ સૌ જાણે જ છે કે આપણે કેવા કર્મો અનાયાસે, પ્રયાસે અથવા અનાયાસે અથવા આપણે જાણી જોઈને પણ કેવા પાપ કર્મોથી આપણે લિપ્ત છીએ, અને આ પાપ કર્મોની સજા કેવી ખતરનાક હશે, અને ત્યારે બચાવવાવાળું કોઈ નહીં હોય. એટલે ચેતવા માટે ભગવાને ઘણા બધા રસ્તા આપ્યા છે કે મનુષ્ય તું ચેતી જા. આગળનો રસ્તો બહુ કઠિન છે. અહીંયા આપણે કદાચ ઓફિસે જતા હશું, કામે જતા હશું તો ઘરેથી ટિફિન લેતા આવશું, પૈસા હશે તો બપોરના આપણે હોટલમાં જમી લેશું, સાંજના આપણે ચા પાણી નાસ્તો કરી લેશું, ટિફિન હશે તો ખાવાનું મળશે. તો જ્યારે આ શરીરમાંથી જીવ નીકળી જાય છે, અને એ જીવન નીકળી જાય પછી શરીરને તો જો હિન્દુ હોય તો સળગાવી નાખે, મુસ્લિમ હોય તો દફનાવી દે. પછી શરીર તો છે નહીં, પછી એનું ટિફિન શું, એ શું ખાશે? તો એનું ટિફિન છે ને એ જ્યારે શરીર હોય છે ને એ શરીર દ્વારા કરેલા સત્કર્મો એના ટિફિન હોય છે. એને આ શરીરને જેવું જમવાનું મળે જ ને એના કરતાં વિશેષ બધી વ્યવસ્થાઓ પરમાત્મા કરે છે. પણ કેના માટે કરે છે? કે જેની મૂડી જમા છે, જેની એફડી છે, જેનું કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ એ ભરપૂર છે, અને એ છે સત્કર્મો. કારણ કે આ કલિયુગ છે ને કર્મ પ્રધાન છે. કલિયુગની અંદર તમે જેટલા કર્મો કરો છો ને, સત્કર્મો કરો છો ને, જ્યારે આપણે સત્કર્મ કરવા માટે જ્યારે આપણું મન થાય છે ને, ત્યારે કલિયુગ એને ન કરવા માટે ઘણા બધા પ્રપંચ રચે છે. ત્યારે આપણું આત્મા અંદરથી જો પરમાત્મા સાથે તાદાત્મ્ય કરી અને એકવાર આપણા શરીરના જે ઇન્દ્રિયો છે એને વશ કરી, અને આપણા વડવાઓએ, આપણા બ્રાહ્મણોએ, આપણા સંતોએ, આપણે ધર્મ ગ્રંથોએ જે સત્માર્ગ માટે જે રસ્તો બતાવ્યો છે ને, એ રસ્તો લઈને આપણે જો સાચા રસ્તે, સારા રસ્તે વળી ગયા તો પછી કાંઈ રસ્તો સાફ છે, ખૂબ આનંદ છે. પરંતુ જે કાંઈ આ પ્રપંચ ભરી દુનિયાની ભૌતિકતા, ગાડી, બંગલા, મજા, મોજ, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, જે કાંઈ આની અંદર આપણે લિપ્ત રહ્યા તો પછી બચાવવાવાળું કોઈ નથી. એટલે ગોમતી મૈયાના દર્શન કરો. 5-7 મિનિટમાં આપણે છૂટા પડીએ, થોડુંક તમને આગળ દર્શન કરાવી દઉં. આપ સૌ દ્વારકા ટુડેના જે દર્શકો છે, હું પત્રકાર છું, પણ મારું આખી સિસ્ટમ, મારી આખી પત્રકારિતા એ આખી અલગ ટાઈપની છે. અને એ જેને પસંદ આવે છે મારી સાથે લાઈવ થાય છે, મને સાંભળે છે. વધુ પડતું હું મારું ફેસે હું નથી મૂકતો આમાં. હું તમને સામે જે કન્ટેન્ટ હોય એ જ બતાવું છું, ને જે કાંઈ હું મારી પાસે ભગવાને મને જે કાંઈ બુદ્ધિ શક્તિ આપી છે એ મુજબ એ વિષય ઉપર હું ચર્ચા કરું છું. તમને લોકોને મજા આવે છે. ને હું જ્યારે લાઈવ કરું છું આ ટાઈપના આધ્યાત્મિક હોય કે કોઈ ચંદ્ર દર્શન હોય કે કોઈ ધાર્મિક હોય, ત્યારે હજારોની સંખ્યામાં લોકો મને સાંભળે છે. એટલે એ બધા લોકોનો હું ખૂબ દિલથી આભારી છું કે મારી વાત કોક સાંભળે છે, અને એમાંથી 2-5 વ્યક્તિઓ કદાચ અનુકરણ કરશે, 5-25 વ્યક્તિઓ કદાચ આ વાતને તમે બધા કરતા જશો. હું એમ નથી કહેતો કે તમે આ બધી વસ્તુ નથી જાણતા, અથવા તમે કોઈ દાન, ધર્મ, પુણ્ય, ભક્તિ નથી કરતા. પરંતુ આ ઘણી વખત આપણે યાદ હોય કે આપણે 11 રેવી છે, પણ આપણે એ ખબર ન હોય કે 11 ક્યારે છે. 11 આવે ને 11ના બપોરના આપણે મિત્ર મળે ને ત્યારે આપણે કંઈક ચાલો નાસ્તો કરવા જાય, ત્યારે આપણે એમ કહીએ કે મારી આજે 11 છે. તો એ પછી યાદ આવે ત્યારે આપણે બપોરના સવારના નાસ્તો કરી લીધો હોય. તો કહેવાનો મતલબ એ છે કે ચેતી જવું, સમય આવે ને એની પહેલાં ચેતી જવું, પાણી આડે પાડ બાંધી લેવી. હમણાં આપણે ચૈત્ર મહિનાની વાત કરીએ તો આ 15 દિવસ છે. જે કાંઈ આપણે વાત કરી એમાંથી જે કાંઈ
પૂન, ધર્મ, દાન. ચૈત્ર મહિનાની અંદર આ ગોમતીમાં માતાજી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરો. દ્વારકા આવો, ગોમતીમાના દર્શન કરો, ગોમતીમાં સ્નાન કરો, ચરણામૃત લ્યો અને કાળિયા ઠાકોરના દર્શન કરો. નાગેશ્વર દ્વાદશ જ્યોતિર્લિંગ ભોલેનાથના દર્શન કરો. કારણ કે આ ચૈત્ર માસના જે 15 દિવસો છે ને એ વિશેષ એટલા માટે છે. હું તમને બીજો એક દાખલો આપું. તમે લોકો સનાતન ધર્મમાં માનવાવાળા, હિન્દુ ધર્મમાં માનવાવાળા લોકો જે કંઈ હશે તો નાની ઉંમરના માણસ છોકરાઓને બહુ ખબર નહીં હોય, પણ પુખ્ત વયના હશે એને ખબર હશે, અથવા દાદા દાદી આગળ સાંભળેલું હશે કે આપણા ઘરમાં કોઈ પણ માંદગી આવે, પ્રોબ્લેમ આવે તો ડૉક્ટર આગળ જાય એટલે ડૉક્ટર એને દવા આપે, પણ સારું ન થાય પછી એને MRI કરાવે, ફોટા પડાવે, બ્લડ ટેસ્ટ કરાવે. છેલ્લે ડૉક્ટર 15 દિવસ, મહિનો, 2 મહિના પછી લાખેક રૂપિયા ખર્ચ્યા પછી એમ કે આમાં કાંઈ આવતું નથી, તમારો દર્દ આમાં ક્યાંય ટેસ્ટિંગમાં એકેમાં આવતું નથી. એટલે કરોડપતિ માણસ હોય, ડૉક્ટર હોય કે વકીલ હોય, એ એકવાર ધંધે લાગે, પોતાના પરિવારમાંથી કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, પછી એ બ્રાહ્મણ આગળ જાય ને બ્રાહ્મણને પ્રશ્ન કુંડળી મુકાવે કે કોઈ ગ્રહ નડે છે, ત્યારે બ્રાહ્મણ એને એમ કહે પ્રશ્ન કુંડળી મૂકીને કે ભાઈ 9 ગ્રહ તો તમારા રેડી છે, પણ તમને પિતૃની તકલીફ છે. આવું બધું ભલે કોઈ ન સ્વીકારે, પણ આ બધું છે. અને આવું બધું આ બધેમાં અત્યારે દુનિયા આ બધી વસ્તુને માને છે અને માનવું જ પડે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે ક્યાંય જવું નથી, કોઈ આગળ કાંઈ પૂછાવું નથી, અંધશ્રદ્ધામાં ઉતરવું નથી, પરંતુ આપણે જે કાંઈ આપણા ધર્મગ્રંથો, આપણા ઋષિમુનિઓ જે કાંઈ કહી ગયા છે ને એને ખાલી આપણે ફોલો કરીએ ને તો ક્યાંય કાંઈ જવાની જરૂર નથી. માત્ર જ્યારે જેના દિવસો હોય, ધારો કે હનુમાન જયંતિ હતી તો એ દિવસે, હનુમાન જયંતિના દિવસે મામા સાહેબને ડેરીએ કે માતાજીનું મંદિર હોય ત્યાં કોઈ અનકોટ કરવા ન ગયું, પણ હનુમાનજીની ડેરી હતી ને હનુમાનજી જેટલા મંદિર હતા અહીંયા બધાએ પોતાની યથાશક્તિ મુજબ હનુમાન દાદાની, મેં પણ હનુમાન દાદાનું લાઈવ કર્યું, ચમત્કારિક હનુમાન મીઠાપુરથી. એ દિવસે મેં બીજા લાઈવ ના કર્યા. શું કામ? કે ભાઈ દિવસ એનો હતો. તો અત્યારે ચૈત્ર મહિનાના 15 દિવસ છે, અમાસ આવશે અહીંયા સુધી, તો આ બધાય દિવસો પિતૃદેવના છે. અને એ પિતૃદેવના દિવસોમાં તમે પિતૃઓને રાજી કરો ને, અને જે પિતૃ આપે ને, જો મેં થોડું ઘણું ધર્મગ્રંથો વાંચ્યા છે, થોડું જે વિદ્વાન બ્રાહ્મણો છે એમની પાસેથી સાંભળ્યું છે કે પિતૃદેવ રાજી હોય ને તો એનામાં એટલી ત્રેવડ હોય કે તમને દેવના કોઈ દોષમાં હોય ને તો એ તમારા વતી દેવ આગળ તમને ક્ષમા અપાવી શકે, કારણ કે દેવ સાથે વાતી કરવાની એનામાં ત્રેવડ હોય છે. પરંતુ પિતૃમાં આપણા પિતૃ, આપણા પૂર્વજો આપણાથી નારાજ હોય ને તો આપણા દેવ અથવા આપણા કુળદેવી એ પણ આપણે મદદ નથી કરી શકતા. આ તમે ગમે જે જાણકાર હોય એમને આ વસ્તુ પૂછજો. આની આપણે કોઈ દાવો નથી કરતા, આ ખાલી એક સામાન્ય ચર્ચા છે, કારણ કે આમાં સોશિયલ મીડિયામાં દાવા ન થાય. આ બધી જાણકારી છે કે આપણે કોઈને કાંઈ બળજબડી કરતા નથી, ખોટું કરવાનું કહેતા નથી, પણ આપણે એટલું જ કહીએ છીએ કે આ દિવસોની અંદર, આ 15 દિવસની અંદર તમે જેટલા થાય એટલા સત્કાર્ય કરો. બને તો આપણા જે કાંઈ ઈષ્ટદેવ હોય, આપણા કુળદેવી હોય, એની ભક્તિમાં થોડુંક લીન રહેવું. દ્વારકાધીશ છે, ભોલેનાથ છે, અને બાકીના જે કાંઈ થાય, માનવ સેવા છે કે પક્ષીઓની સેવા છે, પ્રાણીઓની સેવા છે, જે કાંઈ થાય ને, ગાયોને ચરો છે, જે કાંઈ થાય આ 15 દિવસની અંદર તમે જેટલું પણ કરશો ને એનાથી આપણા જે પિતૃ હશે ને એનો રાજીપો આપણા ઉપર 100% ઉતરશે. અને યાદ દેવરાવું અમારું કામ છે, એટલે એને તમે જો અનુસરશો ને તો તમે ન ધારેલા ઘણા કાર્યો, કે આપણે ઘણીવાર એવું હોય કે આ કેમ થાય છે, શું કામ થાય છે, આનું શું મતલબ, હવે આનું કારણ શું, ત્યારે આપણે શ્રદ્ધા રાખી અને પિતૃદેવની ઉપર શ્રદ્ધા રાખી અને એ આપણે કાર્ય કરીએ ને
તો 100% આપણે એમાં સફળતા મળે છે. આજે મારે દ્વારકા આવવાનું કારણ એ હતું ને આ વિષય મને કેમ આવ્યો એ તમને કહું, કારણ કે તમે જેટલા પણ મારી સાથે જોડાયેલા છો, હવે પછી જે કોઈ જોશે, હું 5-7 વર્ષથી લાઈવ કરું છું, મારા વિશે બધા તમે જાણો જ છો. કોરોના વખતે અમે દ્વારકા રહેતા હતા અને એ કોરોનામાં અમને બધાને આખા ઘરમાં કોરોના હતો અને મારા મધરનું એમાં ડેથ થઈ ગઈ ખંભાળિયા હોસ્પિટલમાં. અને એ ચૈત્ર વદ બીજ હતી, એટલે આવતીકાલે મારા બાનું, મારા માતાજી, મારા માનું પુણ્યતિથિ છે. એટલે કાલ પછી સાંજે અવાય કે ન હોય, એટલે એની પૂર્વ સંધ્યાએ આજે મને એમ થયું કે હું ગોમતી કમસે કમ ગોમતીમાં માછલીનો લોટ નાખી આવું, ચરણામૃત લઈ આવું, દ્વારકાધીશના દર્શન કરી આવું. આપણે લાઈવ પૂરું થશે પછી હું દ્વારકાધીશના દર્શન કરીશ ને આવતીકાલે જે કાંઈ મારાથી થશે, મારી માના પુણ્યાત્મા માટે જે કાંઈ થશે હું કરીશ. એટલે મને આ યાદ આવ્યું કે હું મારા પિતૃઓ માટે જે કાંઈ વિચારું છું, જે કાંઈ કરું છું, તો દ્વારકા ટુડેના જે કાંઈ મને ફોલો કરે છે, દ્વારકા ટુડેને ફોલો કરે છે, લોકો વચ્ચે આ વાત શું કામ આપણે ન પીરસવી એમ. એટલે મને આજે નવો વિષય આવ્યો. એટલે ચૈત્ર માસની એકમ હતી અને ગોમતી કિનારો હતો, એટલે મને આ વાત મેં તમારી સમક્ષ મૂકી છે. તમને આ વાત કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે તમારી સાથે થોડીક વાત કરીએ. બહુ ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. નંદકિશોર પંચાલ, હેમલભાઈ વડગામા, દિલીપભાઈ ઝીંઝડિયા, સુનિલભાઈ મકવાણા, અજયભાઈ માણેક, પટેલ ભેમાભાઈ, સાદુરભા માણેક, કરણ જાદવ, રાના મનીષ, ડુંગરભા માણેક, રામ તારિયા, ભોચિયા દેવાનંદભાઈ, કૃષ્ણ કુંભાર વડિયા, દુદાભાઈ પટેલ, ઈશ્વરભાઈ જાખરિયા, સીદાભાઈ મહેશ્વરી, મુકેશભાઈ એસ ઠાકોર, લાખા ગઢવી, વાઘેલા જગદીશ, જેઠાભાઈ ભરવાડ, મનુસિંહ પરમાર ગોપાલ, કાનજી આહિર, દીપકભાઈ પરમાર, રામ સોલંકી, રાજસિંહભાઈ ચાવડા, પરમાર મનોજ, દાનાભાઈ ડાંગર, પરમાર મનોજ, ઉમા પંડ્યા. પાણીની ભરતી થાય છે. જો મારા પગમાં ગોમતી મૈયા અહીંયા ઊભો હતો ને એટલે પાણી આવી ગયું, કારણ કે હવે ધીરે ધીરે ભરતી થશે. ઉમા પંડ્યા, શિરીષભાઈ દલાલ, ભૂચિયા દેવસીભાઈ, જય દ્વારકાધીશ. સૌ મિત્રોને જય દ્વારકાધીશ. આપણે ટૂંકમાં બધા નામ બોલીને હું દરેક વખતે દર દ્વારકાધીશ બોલીશ તો કોઈના નામ નહીં આવે. દેવાનંદભાઈ રાવલિયા, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. માણેક પબુભાઈ, જય દ્વારકાધીશ. ભરતભાઈ સિંહ સોનગરા, રણજીતસિંહ મહિડા, જય દ્વારકાધીશ. પરેશભાઈ વિઠલાણી, સુરેશ કનેર, ઉદયભાઈ ગોસ્વામી, જીતુરામ મણવર, જયેન્દ્રસિંહ ચુડાસમા, રવિ સોલંકી, દીપક પરમાર. દીપક પરમાર એમ કહે છે કે ખૂબ સરસ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમો નમઃ. પરાગ પારેખ, મહેશ પટેલ, બી વાડલિયા, હિતેશ પટેલ, હેમલ વડગામા, દ્વારકાધીશની કૃપા હંમેશા આપણા બધે ઉપર રહે. હિંમતભાઈ ગોહિલ, હિતેશભાઈ પટેલ, જયેન્દ્રસિંહ ચુડાસમા, ખૂબ સરસ વાત કરી. આવી તો ભગવાન દ્વારકાધીશ વાત કરે એવી. એ દ્વારકાધીશ બોલાવતો હોય ને ભાઈ, કારણ કે આપણે તો આ શરીરની અંદર જે કાંઈ આત્મા પરમાત્મા આત્મા છે આપણા શરીરની અંદર, મન આત્મા, જીવાત્મા, અને એના ઉપર જો પરમાત્માની કૃપા હોય ને તો જ આવી વાણી નીકળે. એટલે દ્વારકાધીશ બાજુમાં છે અને ગોમતી મૈયાની વચ્ચે છીએ આપણે અત્યારે. અને તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાઓ છે. રાજેશ સુરેલિયા, હેમંત ગોહિલ, પટેલ ભેમાભાઈ, સારું લાગ્યું બહુ. માં કા લાડલા, માં કા લાડલા, હિતેશ પટેલ, નટુ વાલિયા, કાનજી આહિર, આલાપ શાઉન, જય હો, હિતેન પટેલ, એન કે ચાવડા, હેમંતભાઈ ગોહિલ, જસકરણ લાંગા, જય દ્વારકાધીશ. ભગીરથસિંહ જાડેજા, જય માતાજીભાઈ, જય દ્વારકાધીશ. અલ્કેશ સોલંકી, જય દ્વારકાધીશ. કાંતિભાઈ બોરસડિયા, જય દ્વારકાધીશ. ચંદુલાલ દેત્રોજા, સામતભાઈ પરમાર, વિજયભાઈ બકુત્રા આહિર,
જય દ્વારકાધીશ, જય મુરલીધર. અલોકભાઈ કરગટિયા, જય દ્વારકાધીશ, જય માતાજી. હાર્દિકભાઈ અગ્રાવત, સીતારામ, વિજય ડાભી, જય દ્વારકાધીશભાઈ. તો મિત્રો, ઘણા બધા મિત્રો આપણી સાથે અત્યારે લાઈવમાં જોડાયેલા છે. રામ ગઢવી, જય દ્વારકાધીશભાઈ. નટુભાઈ વાલિયા, નરેશભાઈ દવે, નરેશભાઈ જય દ્વારકાધીશ. તો મિત્રો, આજની આ વાત છે ને, જો દુનિયા છે ને અત્યારે સ્વાર્થી છે, એમાં હું ને તમે પણ છીએ. પણ આપણે સ્વાર્થ કેવો છે ને, કયા પ્રકારનો છે ને, શેના માટે છે ને, એ જરૂરી છે. સ્વાર્થના પણ ઘણા બધા પ્રકાર હોય છે. જો આ ભાવિકો છે ને, દીવડા ગોમતીની અંદર દીવડા તરાવે, આમ એનાથી કંઈક આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે આનું મહત્વ હોય. એટલે ગોમતીની અંદર, નદીની અંદર દીવડા પ્રગટાવીને પછી એને તરતા મૂકે. તો સ્વાર્થ એ છે આપણે કે આપણી સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં છે કે આંગળી ચીંધવાનું પૂન. કોઈક ચાલતું હોય ને એને ખબર ન હોય કે ભાઈ દ્વારકા ક્યાં આવ્યું. અત્યારે તો બધું આ આવી ગયું છે, ગૂગલ ને મેપ ને. પણ પહેલાં શું હતું કે ખબર ન હોય, એટલે આંગળી ચીંધવાનું પૂન. એટલે એને ચીંધી આવે કે તમે આ 2 વળાંક આવશે ને એમાંથી આગળ જશો એટલે ઓલા ભાઈ કે એમાં નહીં ખબર પડે, તો એના ભેગો જાય. 2 કિલોમીટર આગળ જઈને પછી એને રસ્તો બતાડી આવે કે આ રસ્તો સીધો દ્વારકા જાય છે. એટલે આંગળી ચીંધવાનું પૂન એટલો મતલબ એવો છે કે મેં તમને આજે હજારો માણસોને જે કાંઈ આજે આપણે આધ્યાત્મિક ચર્ચા થઈ એમાંથી માત્ર ને માત્ર 2-5 માણસો કાંઈક સારું કરશે ને, એમાંથી કાંઈક 0.001% એનો કર્મ કરશે ને, એમાંથી કાંઈક મને આશીર્વાદ મળવાના જ છે. કારણ કે મેં જે વાત કરી છે, ભગવાનની વાત કરી છે, ઈશ્વરની વાત કરી, પરમાત્માની વાત કરી, સંસ્કૃતિની વાત કરી, પરંપરાની વાત કરી છે. અને એને નિભાવવા માટે આપણે બધાએ ધીરે ધીરે જે કાંઈ જેનાથી થાય એ કાંઈ પ્રચાર પ્રસાર કરવો પડે. કારણ કે હવે અત્યારે એઆઈનો ટેકનોલોજી, એઆઈ ડિજિટલ યુગ છે. આની અંદર કોઈ પાસે ભગવાન માટે, પરમાત્મા માટે, ભક્તિ માટે, જ્ઞાન માટે કે કોઈનું સારું કરવા માટે એવો બધો સાંભળવાનો, બોલવાનો, ચર્ચા કરવાનો કોઈ પાસે ટાઈમ નથી. દાદા દાદી પાસે કોઈ અત્યારે બાળકો બેસતા નથી. અત્યારે મોબાઈલ આવી ગયા છે. એટલે આવી વસ્તુ આપણે નહીં કરીએ તો કોણ કરશે? આપણી આવતી પેઢીને કાંઈક રસ્તો કોણ બતાવશે? એટલે આવી ચર્ચાઓ સતત થવી જોઈએ. અને સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયાનો સદુપયોગ આપણે આમાં કરીએ. કારણ કે જ્યારે ભારત પાકિસ્તાનનો મેચ હોય ત્યારે 5 કલાક આપણે મોબાઈલની અંદર કે આપણી મનગમતી વસ્તુ જોવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ. ત્યારે આવી વસ્તુનો પ્રચાર પ્રસાર, હું તો તમને કહું, હું કોઈ મારા ફોલોઅર્સ વધે એના માટે નહીં, પણ કમસે કમ તમે જ્યારે સાચા રસ્તામાં તમે ભાગીદાર થશો ને, સાચી વસ્તુમાં તમે ભાગીદાર થશો ને. હમણાં બહુ સોશિયલ મીડિયામાં આવ્યું છે કે સાવરિયા સેઠ, ખાટુ શ્યામ અને સાવરિયા સેઠ. હવે સાવરિયા સેઠનું મેં સાંભળ્યું એવું છે કે ભાઈ તમે અત્યારે કોઈ ધંધો ચાલુ કરો અને સાવરિયા સેઠ એટલે દ્વારકાધીશનો જે સ્વરૂપ છે એને તમે પાર્ટનર બનાવો. દાખલા તરીકે સાવરિયા સેઠને કીધું કે ભાઈ મેં અત્યારે 5 લાખ રૂપિયાનો ધંધો ચાલુ કર્યો છે, આની અંદર જે કાંઈ નફો થશે 6 મહિના પછી હિસાબ કરીને જે કાંઈ નફો થશે ને 50% નફો તમારો. હવે અહીંયા 50 લાખ, 2 કરોડ, 3 કરોડ રૂપિયા સાવરિયા સેઠની પેટીમાં રોકડા રૂપિયા, રોકડું સોનું ચાંદી નાખી આવે છે. તો કાંઈક તો હશે ને, ગાંડા થઈ ગયા હશે. જે કરોડ રૂપિયા માણસો હોય ને ધંધો કરતા હોય ગાંડા હોય. સાવરિયા સેઠને પોતાને પાર્ટનર બનાવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે સત્કાર્યની અંદર પાર્ટનરશિપ કરશો, સારા કાર્યની અંદર પાર્ટનરશિપ કરશો, તમારા એરિયામાં, તમારા પાડામાં, તમારા ગામમાં જે કાંઈ મંડળી હોય, જે કાંઈ ગૌશાળા હોય, જે કાંઈ ગ્રુપ હોય, એને એ લોકો જ્યારે સત્કાર્ય કરતા હોય, બાળ ભોજન કરાવતા હોય, કુંવારિકા ભોજન કરાવતા હોય, અન્નક્ષેત્ર હલાવતા હોય, કે ગૌશાળા ચલાવતા હોય, કે ગામમાં મંડળી ભેગી થઈને રાતના પ્રોગ્રામ કરે ને એની અંદર 2 લાખ રૂપિયા ભેગા થાય ને 2 લાખમાં 50,000 રૂપિયાના નારિયેલ લઈ આવે, 50,000 રૂપિયાનું અનાજ લઈ આવે, અને બીજું જે કાંઈ 2 લાખ રૂપિયાનો બધો મટીરિયલ ભેગું કરી અને ઉનાળાની અંદર એવા ઘણા ગ્રુપ મેં જોયા છે કે નારિયેલની અંદર એ લોકો હોલ કરીને એની અંદર પછી બધી જાતનું અંદર તેલ, ઘીવાળું લોટ અને આ બધું કરી, રવો ને ખાંડ ને બીનો ભૂકો, એ પછી એમાં નારિયેલ, હજારોની સંખ્યામાં નારિયેલ બનાવે ને જ્યાં જંગલ વિસ્તાર હોય ને બાવળિયા અને બીજા જે કાંઈ જંગલી ઝાડ હોય એના થડમાં મૂકી આવે. એટલે જીવજંતુઓ, કીડી મકોડા લાખોની સંખ્યામાં ખાય. એક વાત મને અત્યારે યાદ આવી કે એક સામાન્ય પરિવારનો વૃદ્ધ હતા, ગામમાં રહેતા હતા, અને ત્યાંથી એક સાધુ નીકળ્યા. સાધુને ભૂખ લાગી હતી એટલે એના ઘરે જમવા માટે તેડી ગયા. ટૂંકમાં પતાવીએ આપણે તો સાધુએ છે ને એને કીધું, જે
વૃદ્ધ હતા જે કાંઈ ઘરના મોભી હતા એને કીધું કે ભાઈ તું છે ને ભાગવત સપ્તાહ કર અને એની અંદર તું હરિહર કરાવ બધાને 2 ટાઈમ. એટલે એ ભાઈ વૃદ્ધ જે ઘરના મોભી હતા એ હસી પડ્યા અને થોડોક એને અફસોસ અને વસવસો થયો કે મારાથી 7 દિવસ નહીં પણ 1 દિવસની કથા કરી શકું ને, સત્યનારાયણને ભજન કરાવી શકું ને, એવી ત્રેવડ મારામાં નથી. એક કથા મારાથી ન થાય. તો સામેના બ્રાહ્મણે એમ કીધું તો 2 કથા કર. દાદા મારાથી 1 કથા ન થાય તો તમે 2, તો તું 5 કથા કર એમ કીધું. એટલે એ જે ઘરના વડીલ હતા ને એને આંખમાંથી આંસુ પડી ગયા કે મારી મસ્તી મારા ગરીબીની મસ્તી શા માટે કરો છો. પછી એ સાધુ હતા ને એણે સમજાવ્યું કે ભાઈ હું તારી મસ્તી નથી કરતો, પણ તું જો ભાગવત સપ્તાહ કર અને તારા સગાવાલા મિત્ર મંડળ મહેમાનો બધા આવીને આખા દિવસમાં 500 700 1000 માણસો જમશે 2 ટાઈમ તારી અહીંયા, અથવા 5000 જમશે, તો 7 દિવસની કથામાં 35 40 હજાર માણસોને તું ભોજન કરાવીશ. પરંતુ તું એવું કર કે દરરોજ લાખો જીવ તારું ભોજન ખાય. ત્યારે એણે ખોલ કરી એ સાધુએ એ વડીલ પાસે કે તું એવું કાર્ય કર, માત્ર તારી પાસે કાંઈ ન હોય ને તો 2 કિલો 5 કિલો લોટ, એની અંદર ગોળ નાખ, એની અંદર તારી પાસે ઘી હોય તો થોડું ઘી નાખ, એનો ભૂકો બનાવ અને જંગલની અંદર તું એ નાખી આપ. એટલે દરરોજની લાખો કીડી મકોડા જીવો એ આરોગશે અને એમાંથી જે પોઝિટિવ ઉર્જા નીકળશે, એમાં જે પોઝિટિવ તરંગો નીકળશે એ તારી આ દરિદ્રતાને છે ને કાપી નાખશે, બાળી નાખશે, દૂર કરશે. એટલે આ બધી વાતો આપણા માટે ગ્રંથોમાં લખી છે, ચોપડીઓમાં લખી છે, સાધુ સંતોના મુખેથી ગવાય છે. અત્યારે જો પિંડારામાં શિવકથા ચાલુ છે, ઠીક છે આજે વરસાદના હિસાબે આજે બંધ હતી, તો ગિરિબાપુ શિવનો જે મહિમા કહે છે એમાં વચ્ચે વચ્ચે મોરારી બાપુ છે, ગિરિબાપુ છે, આવા અનેક સાધુ સંતો છે. આપણે એક ટેવ છે કે આપણે બહુ નેગેટિવ કોકનું બહુ લઈએ છીએ, બાબાઓ આમ છે ને ઓલા આમ છે ને ઓલા એમ છે, પણ હવે એના કર્મો કરે ને, કદાચ નેગેટિવ પોઝિટિવ એમાં આપણે ઊંડું ઉતરવાની શું જરૂર છે, પણ એ સારું શું આપે છે એ આપણે લેવાનું છે. બગીચામાં જ્યારે આપણે જઈએ છીએ ને મિત્રો, ગુલાબનો બગીચો હોય તેમાંથી આપણે સારામાં સારું ગુલાબ હોય ને એ જ તોડીએ છીએ, બીજું કાંઈ નથી લેતા. એ આ મનુષ્ય પ્રકૃતિ છે. તો પછી એને તમે 100% આપણે અનુસરવી જોઈએ કે સામેનો આપણો મિત્ર હોય, આપણા સગાવાલો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ગ્રાહક હોય કે વેપારી હોય, આપણે એનું જે સારું છે ને એ જ લેવાનું હોય. અને કાંઈક ને કાંઈક જેમ માણસમાં ઉણપ ખામી હોય એમ ખૂબી હોય, તો આપણે ખૂબીઓ લેવાની છે. તો મિત્રો ઘણું બધું આપણે લાઈવમાં આજે ઘણા બધા લોકો જોડાયેલા છે, ઘણા લોકોએ મારી સાથે આપણે વાત પણ કરી અને મને ખબર નથી કે શું બકબક હું મેં કર્યું, પણ જે કાંઈ કર્યું એ દ્વારકાધીશના સાનિધ્યમાં કર્યું છે. આની પાછળનો આપણો હેતુ એવો જ છે સાવ કે આપણો જે ભગવાને જે સમય આપ્યો છે, અમૂલ્ય સમય, એની અંદર આપણાથી નામજપ થાય. આપણે આ સત્સંગ કહેવાય. અત્યારે મારી સાથે જે કોઈ જોડાયેલા છો અને હું બોલું છું, તમે સાંભળો છો, આ સત્સંગ છે. બીજું કાંઈ સત્સંગ એટલે એનો કોઈ સ્પેસિફિકેશન નથી, એવી કોઈ વ્યાખ્યા નથી કે સત્સંગ એટલે માત્ર ને માત્ર આપણે બધા એકઠા થવું. આ સત્સંગ છે. તમે શ્રદ્ધાથી સાંભળો છો અને 2 5 25 50 માણસોથી કાંઈ જે કાંઈ ન કરતા હોય એ ચાલુ કરશે અથવા કરતા હોય એને શ્રદ્ધા વધશે, તો દ્વારકાધીશની મોટી કૃપા આપણા બધે ઉપર. હેમલભાઈ વડગામા, આહિર પરબતભાઈ બાંટવા, અંજના કારડિયા, અલ્કેશ સોલંકી, ભરતભાઈ જોજા, રમેશભાઈ મોકરિયા, વિવેક ઝાલા, ભરતભાઈ, ગોપાલભાઈ, સંજય ઠાકુર, કિરીટકુમાર બી રાવલ, સુરેન્દ્રનગર, હેમલ વડગામા, ધારજીયા ઘનશ્યામ, કીર્તન વાલિયા, કિરીટકુમાર બી રાવલ, કટાહોડ રા, સંજય બાવલિયા, બોટાદથી. સરસ્વતીની કૃપા હોય તો જ બોલી શકાય. પટેલ ભેમાભાઈ, દાદા માતાજીના બધે આશીર્વાદને તમારા બધેના શુભેચ્છાઓ ભાઈ. ધર્મેશભાઈ ભટ્ટી, નરસિંહભાઈ દવે સુરતથી, મારું કલદીપ, અમિતભાઈ ગજ્જર, કિશોર લુણાંગિયા, નટુ વાલિયા, નરેશભાઈ દવે, દિનેશ ચંદ્ર મોદી, અશુ બખ્તરિયા, ઓમ નમો ભગવતે વાસુદેવાય, દિનેશભાઈ ઠાકોર,
રામ ગઢવી, ઘણા બધા લોકો આજે તો નવા પણ ઘણા બધા દર્શકો આવ્યા છે. સંજયભાઈ રઘવાણી, નાથાભાઈ બેરા આયર, જય મુરલીધરભાઈ, વાપીથી નટુભાઈ, જગદીશભાઈ આહિર. તો મિત્રો, આજનો આ આપણો એપિસોડ છે ને, બાહુજી ઠાકોર, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. આ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ પૂરો થયો. આવતીકાલથી જો આ લોકો કોઈ જોશે અને તમારી અને મારી પ્રયત્નથી કોકના, ઠીક છે, કરતા હોય એના આપણે લાખો દર્શકો છે અને ઘણા બધાએ પોતપોતાની રીતે કંઈક ને કંઈક કરતા જ હોય છે અને સારું છે. પરંતુ જે લોકો નથી કરતા, જે લોકોને આ વસ્તુનો ખ્યાલ નથી, એ લોકો કંઈક ને કંઈક પોતાનાથી જે થાય તે, કમસે કમ કાંઈ ન હોય તો મંદિરની બારે અવેડો હોય ને, અવેડો ખાલી પડ્યો હોય ને તો અવેડાને ધોઈને આપણે અવેડાને ભરી આવીએ ને આ દિવસોની અંદર, તોય પણ એક ઈશ્વરનું કાર્ય છે. હવે આનું શું કામ આવું થાય છે? તો કે ભાઈ, મેં તમને કીધું એમ કે 84 લાખ યોની છે, એમાંથી મનુષ્ય એક જ એવો છે કે બીજા માટે કંઈ કરી શકે. તો 84 લાખ યોનીમાંથી કીડીને કણને હાથીને મણ આપવાની જવાબદારી ઈશ્વરની છે, મારી કે તમારી નથી. તો આપણે શું કામ કરીએ? ભગવાને કીધું છે કે ભાઈ બધાને ભગવાન આપશે, તો આપણે શું કામ કરવું? તો ભાઈ, આપણે જ્યારે આ વસ્તુ કરીએ ને, તો એ કામ તો ભગવાનનું છે, પણ કરાવે છે આપણે, નિમિત્ત આપણે બનાવે છે અને આપણે કરીએ છીએ. એનો મતલબ એવો થયો કે આપણે ઈશ્વરીય કાર્ય કર્યું, આપણે પ્રભુનું કાર્ય કર્યું, આપણે ભગવાનનું, પરમાત્માનું કાર્ય કર્યું. એટલે આપણે ક્યાંક ને ક્યાંક પરમાત્મા હારે આપણું કનેક્શન થયું. આપણે એના કર્મચારી થયા, આપણે એના મેનેજર થયા, આપણે એના સુપરવાઇઝર થયા અને એ આપણો શેઠ થયો, એ આપણો બોસ થયો, એ આપણા વડીલ થયા, જે તમે સમજો એ. અને જ્યારે કર્મચારી અને બોસ, શેઠ અને નોકર, એનો સંબંધ એવો હોય કે એ અતૂટ સંબંધ હોય. દુકાન ખોલવાની હોય ને નોકર હોય એ ચાવી લઈને દુકાન ખોલે, પછી શેઠ આવે, બેસે, પછી બપોરના જમવા જાય અને પાછા સાંજના ભેગા થાય. કંપનીમાં નોકરી કરતા હોય તો મેનેજર હોય, માલિક હોય, દરરોજ મળતા હોય. માલિકતા ઓલા ભાઈ હોય અને આ તો પૈસામાં નોકરી કરતો હોય. એવી રીતે આપણે તો પગાર નથી લેવો, આપણે તો આશીર્વાદ લેવા છે. એટલે આપણે ભગવાનના કર્મચારી બનીએ, ભગવાનના નોકર બનીએ, પરમાત્માના કર્મચારી બનીએ ને, એટલે એનું જે કાર્ય છે ને, આપણે જે કાંઈ થાય ને એ એનું કાર્ય કરીએ છીએ. એટલે પછી આપણે શું પગાર મળશે અને શું કાર્ય કરવાનું છે ને આપણે યાદ રાખવાની જરૂર નથી. એ આપણો શેઠ રાખશે, શેઠ સાંભળ્યો. અને જ્યારે તમે આપણે આ કાર્ય કરીએ ને, તો વચ્ચે આવા જ્યારે આપણે કાર્ય કરતા હોય ને, તો ભગવાનની ઘણી વખત ઘણા ઉપર ઘણું બધું કરવા છતાંય પણ ઈશ્વરીય કૃપા ઉતરતી નથી. ત્યારે એ બીજી જગ્યાએ પછી ભટકે છે. તો એની પાછળ એવું કારણ હોઈ શકે કદાચ કે આપણા જે વડીલો છે, આપણા જે પૂર્વજો છે. હવે જો એક વાત કરીએ, હનુમાનજીના જેટલા મંદિર છે ને, અહીંયા કદાચ આપણે દરરોજ દીવો કરતા હોઈએ, દરરોજ પ્રસાદ ધરતા હોઈએ ને, કોઈક દિવસ આપણે માતાજી કે હનુમાનજીના મંદિરે દીવો કરવાનું ભૂલી ગયા, આરતી કરવાનું ભૂલી ગયા, તો કરોડો મંદિર છે, અહીંયા થતી જ હોય આરતી, અહીંયા બધું થતું હોય. પરંતુ તમારા કુળના કોઈ સુરાપુરા હોય કે સતી હોય કે કોઈ પૂર્વજ હોય, તો એનું તો માત્ર તમારે જ કરવાનું છે, એનું બીજા કોઈ નહીં કરે. તમે નહીં કરો તો એને નહીં મળે, તો એનું આત્મા એ દુભાશે એટલે આપણે તકલીફ. આ બધું આજની સ્ટોરી જ આખી એવી છે, ચૈત્ર માસના સંદર્ભમાં છે, પિતૃના દિવસો જેના સંદર્ભમાં છે. તો જ્યારે આપણે દેવનું કાર્ય કે પિતૃદેવનું કાર્ય કરીએ છીએ ને, ત્યારે આપણે એ પરમાત્માનું કાર્ય કરીએ છીએ. અને પરમાત્માની, ઈશ્વરની, દ્વારકાધીશની, ભોલેનાથની કૃપા, મા જગતજનનીની કૃપા આપણા ઉપર 1000% વરસે છે. અને જ્યારે એની કૃપા વરસે ને, પછી કાંઈ બાકી ન રહીએ. આપણે કહીએ ને કે મોસાળમાં જમો ને માં પીરસવાવાળી હોય, પછી કાંઈ બાકી હોય? શેઠ સાંભળિયાનું કામ આપણે કરતા હોય ને, આપણો શેઠ સાંભળી હોય, તો પછી એના કર્મચારી કોઈ દી દુઃખી હોય કે એના કર્મચારીને દવાખાને જવાની જરૂર પડે, અથવા એના કર્મચારીઓને છોકરાઓને ભણાવવાની જરૂર પડે? સારામાં સારી સ્કૂલ હોય, સારામાં સારી હોસ્પિટલ હોય, આમ તો કોઈ દર્દ જ ના આવે. સાંભળિયા શેઠના કર્મચારીઓ ને એને કોઈ દર્દ ના આવે. એટલે આવી સુંદર વાત તમારા મસ્તિષ્કમાં ઉતરી હશે. એટલે જ ઘણા બધા લોકો હજી જ લાઈવ જોવે છે. ધવલ બારોટ, મોડભા કેર, રામસિંહ ભેડા, જય દેસાઈ, કણઝારિયા ચંદુ ભાઈ, સરગમ રાટાડિયા,
બાબુજી ઠાકોર, કલ્પેશ રવાણી, સરગમ રાતડિયા, ખીમાણીયા ગોવિંદ. છેલ્લી વાત કરીએ આપણે, મોટા ભાગની ભાગવત સપ્તાહ, મોટા ભાગના ધર્મ કાર્યો, જો હમણાં પિંડારામાં જ આહિર સમાજ, સમસ્ત આહિર સમાજની સુંદર મજાની શિવકથા ચાલુ છે ને એની અંદર ઘણા બધા બીજા કાર્યો પણ, પિતૃ કાર્યથી માનીને ઘણા બધા બીજા કાર્યો પણ એમાં એ લોકો કરે છે. તો માત્ર ને માત્ર આ ચૈત્ર મહિનાને કેમ બીજા 365 દિવસ ઘણા છે, તો આ ચૈત્ર મહિનામાં શા માટે એજ્યુકેટેડ અને ખૂબ સમૃદ્ધ અને ખૂબ સમજુ કોમ છે આહિર સમાજ, તો કેમ ચૈત્ર માસમાં જ સમસ્ત આહિર સમાજ પિંડારા ખાતે આવી ગયા છે, લાખોની સંખ્યામાં લોકો જોડાયેલા છે. તો આ એનું પ્રમાણ છે કે આ ચૈત્ર માસ છે ને, આપણે ગમે એટલું ભણી ગયા છીએ, આપણે ગમે એટલે આગળ વધી ગયા છીએ, આપણે ક્યાંય રાજકારણમાં આગળ છીએ, આપણે ક્યાં આપણી ફેક્ટરીઓ છે, કંપનીઓ છે, આપણે મોટા CEO છીએ, પણ આપણે સામળિયા શેઠના નોકર જ્યાં સુધી નહીં બનીએ ને ભાઈ, ત્યાં સુધી આપણો પાટો ચડશે નહીં. એટલે જેમ બને એમ ધર્મ કાર્ય ન થાય, સત્કાર્ય ન થાય તો બીજા નંબરની વાત છે. કમસે કમ આપણે આપણી આંખ, આપણા હાથ, આપણા મન ઉપર કાબુ આવી જાય ને, આપણી દ્રષ્ટિ જ્યારે દુનિયાને જોવાની દ્રષ્ટિમાં સુધારો આવી જાય અને ખોટું આપણે લઈએ નહીં, ભ્રષ્ટાચાર કરીએ નહીં. ઠીક છે, તમારી રોજીરોટી હોય, કોઈ વેપારી હોય, કોઈ નોકરિયાત હોય અને પ્રેમથી 2 પૈસા મળતા હોય ને તમારા જીવન, પરિવારનું જીવન ચલાવવા માટે ક્યાંક ઓછા પડતા હોય તમે લેતા હોય, એ અત્યારના કલિયુગની અંદર બધી જગ્યાએ આ છે. એટલે એમાં આપણે ભગવાને બહુ કાંઈ બોલતા નથી, પરંતુ અતિશયોક્તિ અને હરામના પૈસાથી ઘણું બધું ભેગું કરવું એના માટે ભવિષ્યમાં પસ્તાવા સિવાય કાંઈ નથી રહેતું. એટલે જેટલું બને એટલું કુદરતનો ડર રાખી અને રહેવાની કોશિશ આપણે કરીએ. એ જ આજના દિવસનો સુવિચાર, એ જ આજના દિવસની વાત છે. તો ચાલો મિત્રો, આપણે આજે ઘણો બધો સમય થઈ ગયો છે, 8:40 થઈ, એટલે હું હવે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈશ. આપ સૌ વતી પણ હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે જે લોકો દ્વારકા ટુડે લાઈવ જોઈ રહ્યા છે અને હવે પછી જોશે, પિતૃના પવિત્ર દિવસોમાં ભગવાન દ્વારકાધીશ, પિતૃદેવ આપ સૌના જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી અભ્યર્થના સાથે ફરીથી આપણે કોઈ સારા લાઈવ સાથે જોડાશું. ત્યાં સુધી મને રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા ભાટી, ગોમતી ઘાટ, દ્વારકા.